નમસ્કાર મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે। જી હા મિત્રો, અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે। તો મિત્રો, સમાચારમાં વાત કરીએ તો મહિલાને જીન્સ પહેરવું પડ્યું ભારે। મહારાષ્ટ્રમાં સમાજને લજવતી ઘટના સામે આવી છે। એક 33 વર્ષીય વિધવા સ્ત્રીને જીન્સ પેન્ટ પહેરવા બદલ મળી સજા। સાસરિયાએ જીન્સ પહેરવા બદલમાં માર મારીને હાથ તોડ્યો હતો। દેશના આઝાદ થયેલ 78 વર્ષ વીતી ગયા છે, તેમ છતાં હજુ પણ અવારનવાર આઝાદી પર રોક લગાવવામાં કિસ્સાઓ સામે આવી રહ્યા છે। મહારાષ્ટ્રના પુણેમાં જીન્સ પહેરવા બદલ મહિલા સાથે ક્રૂર વર્તન કરવામાં આવ્યું છે। જી હા મિત્રો, મહારાષ્ટ્રના રાજ્યના પુણેમાં સહકારનગર વિસ્તારમાંથી એક ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં 33 વર્ષીય વિધવા સ્ત્રીને જીન્સનું પેન્ટ પહેરી ઘરની બહાર ઉભા રહેવા બદલ સાસુએ વાળ ખેંચીને માર માર્યો હતો અને દિયરે હાથનું કાંડું તોડી નાખ્યું હતું। આ સાથે જ પોતે જન્મ આપેલ દીકરીએ માતાને બચાવવાને બદલે દાદી અને કાકાને સાથ આપી માતાને માર માર્યો હતો। પુણેના સહકારનગર વિસ્તારમાં રહેતી કચરો વીણતી મહિલાના પતિ 3 વર્ષ પહેલા મૃત્યુ પામ્યા હતા। પરિવારમાં સાસુ, દિયર અને પીડિતાના બાળકો છે। તળાજાઈ વસાવતમાં રહેતી મહિલાએ 30 ડિસેમ્બરના સાંજના સમયે જીન્સ પેન્ટ પહેરી ઘરની બહાર ઊભી હતી। તે જોઈને સાસુનો ગુસ્સો આવતા તેને પીડિતાને વાળ ખીચીને જમીન પર પછાડી હતી, જેથી મહિલાએ બૂમાબૂમ કરતા તેની સૌથી મોટી દીકરી આવી હતી અને માતાને જીન્સ પહેરેલ જોઈને માર માર્યો હતો તથા પીડિતના દિયરે પણ આવીને મહિલાને હાથ તોડી નાખ્યો હતો। જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે મારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં। ધન્યવાદ।